विद्यार्थी मित्रों, प्रभात काले अहम सर्वे छात्राः स्वागतं करोमि। धोरण 10 ने अंदर संस्कृत विषय में काव्य 13 गीतामृतम ए काव्य चर्चा आपने करता था। તેમના અનુવાદ અને સમજૂતીની વાત એ આગળ વધારશું મિત્રો। તેમાં શરૂઆતની અંદર 5 શ્લોકોની ચર્ચા સમજૂતી એ આપણે કરી ગયા। છેલ્લા 2 શ્લોકની વાત એ આ તાસની અંદર કરશું। તો શ્રીમદ ભાગવત ગીતામાંથી લેવામાં આવેલા એ આ 6થા શ્લોકની વાત કરીએ તો તેમની અંદર સ્વભાવ, માનવગત જે સ્વભાવ છે તેનો મહિમાથી સમજાવવામાં આવ્યો છે મિત્રો। ભગવાન શ્રી કૃષ્ણ માધવ એ અર્જુનને કહે છે, અગાઉના શ્લોકની અંદર જે ભક્તના પ્રકારોની વાત કરી હતી તેમાં વાત કરી હતી કે જ્ઞાની ભક્ત સમે પ્રિય, એટલે કે આ 4 પ્રકારના જે ભક્તો હતા, આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની, આ 4 પ્રકારના જે ભક્તો છે તેમાં જ્ઞાની ભક્ત સમે પ્રિય। હે અર્જુન, એ જ્ઞાની ભક્તથી મને વધારે પ્રિય છે। તેમ આ સંસારની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આગળ વાત કરતા કહે છે અર્જુનને કે કેવા પ્રકારના લોકો એ મને પ્રિય છે, કેવા સ્વભાવ વાળા લોકો એ મને પ્રિય લાગે છે તેની વાત કરે છે। તેમાં શું કહે છે કે જો યસ્માન નો દ્વિજતે લોકો લોકાન નો દ્વિજતે તો યહ હર્ષામર્ષ ભયો વેગૈહિ મુક્તો યહ સમે પ્રિય। એટલે કે યસ્માન પ્લસ નો પ્લસ ઉદ્વિજતે એમ 3 પદ એમાંથી અલગ પડે। યસ્માત પ્લસ નો પ્લસ ઉદ્વિજતે, એમાં યસ્માત ને આપણે પેલા લેશું। યસ્માત એટલે કે જેનાથી, લોકો એની સંધિનો વિગ્રહ કરવામાં આવે તો લોક થશે, જેનાથી લોકો, ન અહીંયાથી ન અલગ પડશે એટલે કે નહીં। ઉદ્વિજતે એટલે કે ઉદ્વેગ પામતા નથી, આને પેલા લેશું, ઉદ્વેગ પામતા નથી। પ્રશ્ન એ થાય, ઉદ્વેગ પામવો એટલે શું? સંતાપ પામવો, બેચેન થવો, વ્યાકુળ થવું, તેને ઉદ્વેગ પામવો કહેવાય। તો આ અડધી પંક્તિનો અનુવાદ જોઈએ તો જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી। મનુષ્ય ઉદ્વેગ પામે છે, બેચેન થાય છે, બરાબર? તો એની પાછળ કંઈક કારણ હોય છે અને તે કારણની વાત કરે છે। બાળક હોય, તમારી કક્ષા પ્રમાણેનું ઉદાહરણ જોઈએ તો બાળક વર્ગમાં બેઠું હોય, એ બાળક જ્યારે ઘરેથી શાળાએ આવવા માટે નીકળે, એના બાકીના ઘરના પરિવારના સભ્યો ક્યાંય કોઈ પ્રસંગોપાત બહારગામ જતા હોય, એ બાળકને પણ જવાની ઈચ્છા હોય, પણ પપ્પા કહે ના બેટા તારે 10મું ધોરણ છે, અભ્યાસની અંદર એક દિવસ પણ બગાડવો જોઈએ નહીં, સ્કૂલે તો જવું જ જોઈએ। અને પેલો બાળક અંદરથી પોતાની ઈચ્છા નથી પણ પિતાની આજ્ઞાના પાલન માટે એ પોતે શાળાએ આવે, શાળાએ આવ્યા પછી બેચેન શું કરતા હશે, મારો પરિવાર ત્યાં પહોંચી ગયો હશે, શું હશે, આમ હશે, તેમ હશે, બધા આનંદ કરતા હશે।
એટલે એને બેચેન થવું કહેવાય. એ બાળક એ બેચેન થયો કહેવાય. તેનું ધ્યાન અભ્યાસમાં નથી. વર્ગમાં શિક્ષકને ખ્યાલ આવે કે અહીંયા એટલા બાળકો વર્ગમાં અમારી સામે બેઠા છે, એમાંથી આ બાળકો છે એ બેચેન પામ્યા છે, ઉદ્વેગ થયા છે. અને ઉદ્વેગ થયા છે તો એની પાછળ કોઈ કારણ હોય છે, અને તે કારણ એ બાળક પોતે જ જાણતો હોય છે. અહીંયા બાળક ઉદ્વેગ પામ્યો છે તો તેનું કારણ છે તેને બહારગામ જવું છે. તો આ સંસારની અંદર મિત્રો આ તો એક ઉદાહરણ છે કે દરેક મનુષ્ય હોય, કોઈ પણ મનુષ્ય હોય, એ કોઈ પણ મનુષ્ય એ ઉદ્વેગ પામે છે, અને એ ઉદ્વેગ પામવા પાછળના અનેક વિષયો હોય છે, અનેક કારણો હોય છે. એ કારણોની વાત કરે છે કે જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી. આગળ સ અને યહ એટલે જે, એ પદને પેલા લેશું. અને જે લોકાન પ્લસ ન ઉદ્વિજતે, એમાંથી પણ ત્રણ પદ અલગ પડશે. લોકાત પ્લસ ન પ્લસ ઉદ્વિજતે. અને જે લોકાત એટલે કે લોકો, જે લોકો પોતે પણ અન્યથી ન ઉદ્વિજતે ઉદ્વેગ પામતા નથી. અને જે લોકો એટલે વ્યક્તિની વાત કરે છે, પોતે પણ અન્યથી ન ઉદ્વિજતે ઉદ્વેગ પામતા નથી. એટલે બાકીની પંક્તિમાં વ્યક્તિની વાત છે. એની પહેલાની શરૂઆતની પંક્તિની અંદર ઉદ્વેગ પામવાનું કારણ, ઉદ્વેગ પામવાનો જે વિષય છે એની વાત. એટલે આખી પંક્તિનો અનુવાદ જોઈએ તો યસ્માત એટલે કે જેનાથી લોક ન ઉદ્વિજતે લોકો ઉદ્વેગ પામતા નથી. સ અને યહ જે લોકાત ન ઉદ્વિજતે જે લોકો, કાઉન્સમાં લખો તો લખી શકાય અન્યથી પણ કાઉન્સ પૂરો ઉદ્વેગ પામતા નથી, બેચેન થતા નથી. એવા વ્યક્તિ આગળ શું કહ્યું કે હર્ષા અમર્ષ ભય અને ઉદ્વેગે. મિત્રો ઇતરેતર દ્વંદ્વ સમાસનું એ પદ છે હર્ષામર્ષ ભયોદ્વેગે. એમાં ચાર પદોનો વિગ્રહ કરવામાં આવે છે. ચાર પદો અલગ પડશે, એની સંધિ છૂટી પાડવામાં આવે છે. હર્ષ, બીજું પદ એમાંથી અલગ પડશે અમર્ષ, ભય અને ઉદ્વેગ. હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ. હર્ષ નો અર્થ થાય આનંદ પામવો, વધારે પડતો આનંદ પામવો, આનંદિત હોવું. આનંદમાં રહેવું એ વાત બરોબર છે, પણ છલકાઈ જવું ન જોઈએ, બરાબર, ઉભરાવું ન જોઈએ. હર્ષ પણ આપણો કેવો હોવો જોઈએ, આનંદ પણ આપણો સંયમિત હોવો જોઈએ, તો ભગવાનને એ પ્રિય. હર્ષ, અમર્ષ, અમર્ષને સરળ ભાષામાં કેવું હોય તો કહી શકાય કે બીજાના સુખને જોઈ ન શકવું. પોતાને કોઈ તકલીફ છે નહીં, તો બાજુવાળો સુખી છે ને એના કારણે પોતે દુઃખી છે. એટલે જેને આપણે ઈચ્છાળુ કહેવું હોય તો કહી શકાય ઈચ્છાળુ. તો આવી બાબતોથી પણ જે વ્યક્તિ પર છે, દૂર છે. એટલે અમર્ષ, ભય, ભય એટલે કે ડર. આ સંસારની અંદર કેટલાક વ્યક્તિઓ હોય છે એ ભયભીત થઈને જીવતા હોય છે. તો જે ડર એટલે કે ભયથી પણ જે વ્યક્તિ દૂર છે, જેના જીવનની અંદર એ ડર છે, ભય છે, એ હસ્તક્ષેપ કરી શકતો નથી, એવા વ્યક્તિને ભગવાન કૃષ્ણ ભગવાન કહેવાય. એટલે ભય, ડર, ભય,
તેવા વ્યક્તિની વાત કરે છે. એટલે ભય અને ઉદ્વેગ, બેચેન થવું, ઉદ્વેગ પામવો, સંતાપ પામવો અને ઉદ્વેગ, આ 4 વિષયો આપણે યાદ રાખવાના. અનુવાદ કરીએ ત્યારે આવી રીતે લખી શકાય: હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ. પણ અમર્ષ એટલે શું એ પાછું આપણે એનો ઊંડાણપૂર્વકનો અર્થથી ખ્યાલ હોવો જોઈએ. એટલે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી યહ મુક્ત, યહ એટલે જે, બરાબર, અને મુક્ત એટલે મુક્ત છે. આટલી બાબતોથી જે મુક્ત છે, જે છૂટા થયેલા છે, તે મે પ્રિય, મને પ્રિય. મે એટલે મને, પ્રિય એટલે પ્રિય. આ ત્રણે આપણે અહીંયા લઈ લઈએ: હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી જે મુક્ત છે. આ 3 પદ પછી આપણે ત્રણે લઈ લઈશું: હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી જે મુક્ત છે. યહ એટલે જે અને મુક્ત એટલે મુક્ત છે. સમે પ્રિય, તે મને પ્રિય. ભગવાન શ્રી કૃષ્ણ છે અર્જુનને કહે છે કે જેનાથી લોકો ઉદ્વેગ પામે છે, જે લોકો પોતે પણ ઉદ્વેગ પામતા નથી, અને હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી જે મુક્ત છે, જેનાથી જે પર છે, છૂટો થયેલો છે, બરાબર, તેવા વ્યક્તિઓ, બરાબર, મે પ્રિય, મને પ્રિય. આવા વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય હોય. એટલે આ સંસારની અંદર અલગ અલગ પ્રકારના લોકો હોય છે, બરાબર. તેની વાત અલગ અલગ સ્વભાવના લોકો હોય છે, અલગ અલગ બુદ્ધિ ધરાવતા લોકો હોય છે. ટુંડે ટુંડે મતિર ભિન્ન, બરાબર, માથું બદલે એમ બુદ્ધિ બદલે, એનો સ્વભાવ બદલે એમ અલગ અલગ પ્રકારની વૃત્તિ સ્વભાવ વાળા લોકોની વાત એ કરી છે. એમાં ત્યાર પછીના શ્લોકની વાત કરીએ તો એ પહેલા મિત્રો ફરી અનુવાદ જોઈએ: યસ્માત, જેનાથી, લોકો એટલે લોકહ એટલે લોકો, ન ઉદ્વિજતે ઉદ્વેગ પામતા નથી. ચ અને યહ જે, લોકાત ન ઉદ્વિજતે લોકો પોતે પણ, કાઉન્સમાં લખો તો લખી શકાય અન્યથી, કાઉન્સ પૂરો, ઉદ્વેગ પામતા નથી. હર્ષા મર્ષા ભયો ઉદ્વેગૈહિ, હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગૈહિ, ઉદ્વેગથી યહ મુક્ત, જે મુક્ત છે, તમે પ્રિય, તે મને પ્રિય છે. ત્યાર પછીના શ્લોકની અંદર મિત્રો બુદ્ધિના પ્રકારોની વાત કરી, સાત્વિકી બુદ્ધિ. આ સંસારની અંદર મિત્રો 3 પ્રકારની બુદ્ધિ વાળા લોકો છે તે હોય છે: સાત્વિક, રાજસિક અને તામસિક. એમ બુદ્ધિના જે પ્રકારો છે તેની વિગતે ચર્ચા એ શ્રીમદ ભાગવત ગીતાની અંદર કરવામાં આવી છે. એમાં સાત્વિકી બુદ્ધિ વાળા વ્યક્તિઓ કેવા હોય છે તેની વાત કરી. તો આપેલ શ્લોક ની અંદર શું કહે છે? એમાં નીચેની પંક્તિમાં પાર્થ, એ પદને આપણે પેલા લઈશું, સંબોધન પદ. હે પાર્થ, 8મી વિભક્તિનો એ પદ છે. હે માધવ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે અર્જુનને ઉદ્દેશીને કહે છે કે હે પાર્થ, બરોબર. પછી ઉદ્ગારવાચક ચિહ્ન, પછી ઉપરની પંક્તિમાં આવી જાવ: પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ. વિરોધી પદો છે મિત્રો: પ્રવૃત્તિ ચ નિવૃત્તિ. પ્રવૃત્તિ એટલે કોઈ કાર્યમાં પ્રવૃત્ત હોવું, નિવૃત્તિ એટલે કે કોઈ કાર્યમાંથી નિષ્ક્રિય થઈ જવું, નિવૃત્ત થઈ જવું.
એટલે અલગ અલગ પ્રકારની બુદ્ધિ છે એ અલગ અલગ પ્રકારના વિષયોથી એ વાકેફ હોય છે, જાણતી હોય છે, બરાબર. એમાં સાત્વિકી બુદ્ધિ વાળા વ્યક્તિ કોને કહેવાય તેની ચર્ચા કરતા કહે છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાર્ય કાર્યમ ચ અકાર્ય. મિત્રો, ઇતરેતર દ્વંદ સમાસનું એ પદ છે. કાર્યમ એટલે કે કાર્ય કરવા યોગ્ય કર્મ, અને અકાર્યમ એટલે કે ન કરવા યોગ્ય કર્મ. આ જગતની અંદર, આ સંસારની અંદર કેટલાક કાર્યો એવા હોય છે, કેટલાક કર્મો એવા હોય છે કે જે મનુષ્યએ આચરવાને યોગ્ય હોતા નથી, તેનો ત્યાગ કરવાનો હોય છે, છોડી દેવાના હોય છે, એને અકાર્ય કહેવાય. એટલે કરવા યોગ્ય કર્મ અને અકાર્ય એટલે કે ન કરવા યોગ્ય કર્મ, કાર્ય અને અકાર્ય. ભયા ભયે, ભય અભય, ઇતરેતર દ્વંદ્વ સમાસ. ભય અને અભય. ભય એટલે કે ડર, બીક, અને અભય એટલે કે ડર ન હોવું, બીક ન હોવું. બંધમ ચ મોક્ષમ. બંધન અને મોક્ષમ એટલે કે મોક્ષ. બંધમ એટલે બંધનમાં હોવું, કોઈની ગુલામીમાં હોવું, એને બંધન કહેવાય. કોઈને કોઈ બાબતથી વ્યક્તિ છે એ બંધનમાં રહેતો હોય, પોતે પોતાની સ્વતંત્રતા એ ગુમાવી બેઠો હોય, એ બંધન કહેવાય. બંધન સ મોક્ષમ એટલે કે મોક્ષ. મોક્ષ એટલે કે મુક્ત થવું, મુક્તિ જેને કહેવામાં આવે. આમ તો આધ્યાત્મિક ભાષાની અંદર એની વાત કરવી હોય મિત્રો તો કેવલ્ય એટલે કે જન્મ અને મરણનું જે ચક્ર છે એમાંથી મુક્તિ મેળવી, ચક્રમાંથી છુટ્ટી પ્રાપ્ત કરવી, તેને મોક્ષ કહેવાય. શ્રીમદ ભાગવત ગીતામાં જ આગળ વાત કરી છે કે પુનઃ અપી જનનમ. શંકરાચાર્યએ પણ વાત કરી છે, પુનઃ અપી જનનમ, પુનઃ અપી મરણમ, પુનઃ અપી જનની જઠરે શયનમ. ફરી ફરીને જન્મવું પડશે, ફરી ફરીને મરવું પડશે, ફરી ફરીને માતાના ઉદરેથી જન્મ લેવો પડશે. મિત્રો, આ જન્મ અને મરણનું ચક્રથી ફર્યા કરે છે, પણ આપણા શાસ્ત્રોથી એવું કહે છે કે કેટલાક વ્યક્તિ છે તે પોતાના કર્મ દ્વારા, ઋણાનું બંધન દ્વારા એ મુક્ત થાય છે. એટલે કે તેનો આત્મા છે એ પરમાત્મામાં વિલીનીકરણ થઈ જાય, એટલે કે ભળી જાય. એ આત્માને પુનઃ જન્મ લેવો પડતો નથી, એને ફરી જન્મવું પડતું નથી, તેને મોક્ષ કહેવાય. સંસારના જન્મ અને મરણના એ ચક્રમાંથી મુક્ત થઈ જાવ, આધ્યાત્મિક ભાષાની એ વાત. તો બંધન અને મોક્ષને જો એ પદનો વિગ્રહ કરવામાં આવે તો યહ, યહ એટલે જે વ્યક્તિ જાણે સમજે છે, સા બુદ્ધિ, તે બુદ્ધિ અથવા તેવી બુદ્ધિ વાળા વ્યક્તિ અથવા તેવી બુદ્ધિને સાત્વિકી, સાત્વિકી બુદ્ધિ કહેવાય, અથવા તેવા વ્યક્તિઓ સાત્વિકી બુદ્ધિ વાળા કહેવાય. એમ ત્રણ પ્રકાર એ બુદ્ધિના વર્ણવવામાં આવ્યા છે શ્રીમદ ભગવદ ગીતાની અંદર. એમાંનો એ આ એક પ્રકાર છે. ફરી જોઈએ. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. કાર્યમ ચ અકાર્યમ. કાર્ય અને અકાર્ય. ભયા અભય, ભય અને અભય. બંધમ ચ મોક્ષમ. બંધન અને મોક્ષને યહ વેતિ, જે જાણે છે. સા બુદ્ધિ, તે બુદ્ધિ સાત્વિકી, સાત્વિકી બુદ્ધિ છે, અથવા તેવી બુદ્ધિ વાળો વ્યક્તિ સાત્વિકી બુદ્ધિ વાળો છે. એમાં
પાર્થ એ સંબોધન છે. અનુવાદ કરતી વખતે એને આપણે પેલા લેશું કે હે પાર્થ, એટલે અહીંયાથી એનો અનુવાદ કરવાનો. પાર્થ એટલે કે હે પાર્થ, ઉદ્ગારવાચક ચિહ્ન. પ્રવૃત્તિમ નિવૃત્તિમ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. કાર્ય અકાર્ય, કાર્ય અને અકાર્ય. ભય અભય, ભય અને અભય. બંધમ ચ મોક્ષમ, બંધન અને મોક્ષ. યહ વેતી જે જાણે છે. સા બુદ્ધિ તે બુદ્ધિ. સાત્વિકી એટલે કે સાત્વિકી બુદ્ધિ છે. હવે હું ગુજરાતી બોલીશ મિત્રો, છઠ્ઠા શ્લોકથી તમારે એનો પ્રસ્તુત પદ જોવાનું. જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી અને જે લોકો પોતે પણ અન્યથી ઉદ્વેગ પામતા નથી. હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી જે મુક્ત છે તે મને પ્રિય છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષ ને જે જાણે છે, વેચી એટલે જાણે છે, સમજે છે, તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે. તેવી બુદ્ધિ વાળો વ્યક્તિ સાત્વિકી બુદ્ધિ વાળો વ્યક્તિ. અસ્તુ મિત્રો, એમાં જે છઠ્ઠો શ્લોક બરાબર સ્વાધ્યાયની અંદર આપેલું છે એ શ્લોક પૂર્તિમાં એ આ શ્લોક થી પૂછાય એમ છે. શ્લોક પૂર્ણ કરો બરોબર. એમાં આ શ્લોક 2 શ્લોક તૈયાર કરવાના છે બરોબર. એમાં આ શ્લોક પણ આપેલો છે. તો કઈ રીતે તૈયાર કરવો આપણે સંસ્કૃત ભાષાની અંદર એ શ્લોકને યોગ્ય લયની અંદર ધારની અંદર બોલી અને મૌખિક પાઠ્યપુસ્તકમાં જોયા વિના એ શ્લોકને લખતા પણ આવડતો હોવો જોઈએ બરાબર. તો વારંવાર લખીને એને કંઠસ્થ કરવાનો રહેશે. તો કઈ રીતે એને બોલી શકાય? યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે શ્રયઃ હર્ષામર્ષભયોદ્વેગે મોક્ષો યહ સ મે પ્રિયઃ. આમ યોગ્ય ધારની અંદર લયની અંદર એ શ્લોકને કંઠસ્થ કરી અને તૈયાર કરજો મિત્રો. અને એક વાત ખાસ ધ્યાન આપજો કે ધોરણ 10 ની અંદર મારી દ્રષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ બરાબર કે સૌથી વધારે જો કોઈ વિષય વસ્તુ પર ભાર આપવામાં આવશે તો એ આ કાવ્ય છે મિત્રો. મોટા ભાગે આ કાવ્યની અંદરથી મોટા ભાગના પ્રશ્નો છે એ પૂછાય છે. એટલે અર્થ વિસ્તાર છે, શ્લોક પૂર્તિ છે, શ્લોકનો અનુવાદ છે મિત્રો. આ કાવ્યનું વિષય વસ્તુ એ એટલું મહત્વનું છે બરાબર. એટલે થોડો વધારે ભાર આપજો અને સ્વ અધ્યયન કરી અને એ બધું તૈયાર કરજો. સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરજો. કાવ્યના શ્લોકનો અનુવાદ પણ તૈયાર કરી લેજો બરાબર. અને એ પ્રમાણે થોડીક સ્વ તૈયારી પણ રાખજો. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. ધન્યવાદ.